14 ઇંચ વરસાદથી આણંદનું બોરસદ જળમગ્ન થયું છે। વડોદરા બાદ આણંદમાં પણ મેઘરાજાએ દીધી દસ્તક। બોરસદમાં આબ ફાટતા અનેક વિસ્તારો પાણીમાં થયા છે ગરકાવ। તો બોરસદના જનતાનગર સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે। સવારથી જ વરસતા વરસાદે બોરસદને જળબંબાકાર કર્યું। કહી શકાય કે જે રીતના રહેણાંક વિસ્તાર અને જે દુકાનો છે તેમાં પણ પાણી ભરાયા, એટલે જનજીવન પર પ્રભાવિત થયું। કહી શકાય અત્યારે આપણે ઝાંખલી તલાવ છે, આ તલાવમાં પાણી ઓવરફ્લો થવાના કારણે સિટી પોઈન્ટ અને સિલ્વર પોઈન્ટ આજુબાજુના 2 કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા। મહત્વની બાબત છે કે અહીં આગળ પાણી ભરાતાની સાથે જ જે વેપારીઓની નીચે બેઝમેન્ટમાં જે દુકાનો હતી તેમાં પાણી ભરાયા અને વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો। ત્યારે તમામ બાબતની વચ્ચે તંત્રએ અત્યાર સુધી શું કામગીરી કરી તેવા પણ સવાલો અહીં આગળ ઉપસ્થિત થયા। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે છે, લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આવી જ્યારે પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે તમામ જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે ખુલ્લી પડતી હોય છે। મહત્વની બાબત છે કે પ્રી મોન્સૂનની કામગીરી તો તંત્રની ખુલ્લી પડી, પરંતુ આ કામગીરીને લઈ વેપારીઓ તથા અહીં આગળના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, બોરસદ।